હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દૂધી મેથીના એકદમ પોચા રૂ જેવા મુઠિયા ઢોકળા બનાવવા એક ખમણેલી દૂધી લીધી છે, એક વાટકો લીલી મેથી, એક વાટકો લીલા ધાણા, આદુ, મરચી અને લસણને ક્રશ કરીને લીધા, એક વાટકો બાજરી જુવાનો મિક્સ લોટ, એક વાટકી ચણાનો લોટ, એક વાટકી ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, થોડો ગરમ મસાલો, 2 થી 3 ચમચી મેં સફેદ તલ લીધા, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ઉપર ખાવાના સોડા થોડા એડ કરશું, એના ઉપર અડધું લીંબુ નીચવશું। અડધી વાટકી મેં ખાટું દહીં લીધું છે। તો આ મુઠિયા ઢોકળાને એકદમ પોચા કરવા આપણે 2 પાવડા જેટલું તેલ એડ કરશું। બધી જ વસ્તુને હાથેથી બરાબર મિક્સ કરી અને મીડિયમ એવો લોટ તૈયાર કરશું। પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। તો આ રીતના મીડિયમ લોટ બાંધી અને તેલવાળા હાથ કરી અને આ રીતે મુઠિયા તૈયાર કરી અને ઢોકળિયામાં આપણે બાફવા મૂકશું। તો 15 થી 20 મિનિટ આ મુઠિયા ઢોકળાને આપણે બાફવા દેવાના। તો ગેસની ફ્લેમ હાઈ જ રાખશું। તો 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ચેક કરી લઈએ। તો આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે। હવે આ રીતે પ્લેટમાં લેશું, 5 મિનિટ ઠંડા થવા દેશું। કટ કરી અને આપણે વઘાર કરશું। એક પેનમાં તેલ લીધું છે, રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, સફેદ તલ થોડા વધારે લેવાના। કટ કરેલા મુઠિયા ઢોકળા એડ કરશું, ઉપર નીચે કરી અને તેલમાં થોડી વાર ફ્રાય થવા દેશું। તો થોડા બહારથી ક્રિસ્પી, ખાવામાં એકદમ પોચા રૂ જેવા દૂધી મેથીના મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે। એન્જોય।